ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે જે આપણે ગઈ વખતે ચર્ચા કરી યુનિટ 1ની અંદર યોગ્ય ભ્રમણઅક્ષ, તો એની અંદર આગળ પોઈન્ટ છે તેના એક્ઝામ્પલ આપેલા છે. યોગ્ય ભ્રમણઅક્ષ CN તરીકે દર્શાવી શકાય છે એ આપણે આગળ જોયું. તો એમાં એક એક્ઝામ્પલ પણ લીધું હતું BCL3 કે જેની અંદર C3 અક્ષ આવતી હતી અને તેને અનુલક્ષીને અલગ અલગ ક્રિયાવિધિ ભ્રમણ ક્રિયાવિધિ કરાવી હતી. પણ હવે એની અંદર કે કેટલી પ્રકારની અક્ષ આવી શકે તે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. અહીંયા આગળ કે C1 અક્ષ, તો C1 અક્ષ કોને કહી શકાશે? અહીંયા આગળ એક તો આપણને ખ્યાલ છે કે ભ્રમણ અક્ષનો ક્રમ n = 360/θ આ પ્રકારે છે. અહીંયા આગળ n = 360/θ. તો અહીંયા આગળ C1 લખીએ છીએ, અહીંયા આગળ 1 આવતું હોય તો કઈ રીતે થીટા કેટલો લઈએ, અથવા આને કરતાં ઉલટું લખીએ, થીટાને કરતાં બનાવીએ તો શું આવશે કે θ = 360/n આ પ્રકારે આવશે. તો અહીંયા આગળ થીટા મારે શોધવો છે અથવા ભ્રમણક્રમ શોધવો છે તો કોઈને પણ કરતાં બનાવી અને ઇક્વેશન લખી શકાશે. અહીંયા આગળ કે આપણને ભ્રમણક્રમ ખબર છે, મેં C1 અક્ષ લખ્યું છે, C1 અક્ષ, તો અહીંયા આગળ 1 લખું છું. ભ્રમણનો ક્રમ કેટલો છે? n કેટલો છે? 1 છે. તો અહીંયા આગળ n = 1 લખું છું. તો થીટા કેટલો થશે? 360. થીટા કેટલો થશે? 360. એટલે કે જો અણુ હોય, અણુમાંથી કોઈ પણ અક્ષને 360 જેટલું ભ્રમણ કરાવવામાં આવે તો મૂળ રચના જ પ્રાપ્ત થાય છે. જો કોઈ એક અણુ લેવામાં આવે અને 360 ડિગ્રીનું ભ્રમણ કરાવવામાં આવે તો મૂળ રચના જ પ્રાપ્ત થાય છે. તેને તદેવ તત્વ E દ્વારા દર્શાવવામાં આવે છે. તો C1 ભ્રમણાક્ષને તદેવ તત્વ E કહેવામાં આવે છે અને તેમાં 360નું ભ્રમણ આપવાની જરૂર પડે છે. જ્યારે 360નું ભ્રમણ આપીએ ત્યારે C1 અક્ષ પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે C2 અક્ષ, તો C2 અક્ષની અંદર ભ્રમણ કેટલું આવશે? તો કે C2 અક્ષની અંદર અહીંયા આગળ નીચે 360/n ની જગ્યાએ શું લખી શકાશે? 2 લખી શકાશે. હવે 2 લખીએ તો 360/2 કેટલા થશે? 180 ડિગ્રીનું ભ્રમણ. હવે 180 ડિગ્રીનું ભ્રમણ આપી શકાય અથવા C2 અક્ષ ધરાવતા હોય તેવા જો અણુઓ જોઈએ તો આગળ એના માટે કીધું છે કે AB2 પ્રકારના અણુઓ છે. AB2 પ્રકારના અણુઓ કયા છે? AB2 પ્રકારના અણુઓ. હવે AB2 પ્રકારના અણુઓ હોય તો એમાં કયા સ્પેશિયલ કીધું છે કે V આકારના જે અણુઓ છે, V આકારના અણુઓ H2O, H2S, SO2 વગેરેની અંદર મુખ્ય ભ્રમણાક્ષ તરીકે C2 અક્ષ હોય છે. C2 અક્ષ કઈ રીતે? તો કે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે H2O. હવે તે H2O ની અંદર અહીંયા આગળ આ જે ખૂણો છે HO અને H આ પ્રકારે લીધેલો છે. તો આની અંદર આ HOH ની વચ્ચે દુભાગતો કોઈ એક અક્ષ વિચારીએ અને એને અનુલક્ષીને જો ભ્રમણ આપીએ તો અહીંયા આગળ 180નું એક વખત ભ્રમણ આપીએ તો જે HA છે એનું સ્થાન કઈ બાજુ આવી જશે? જો હું એક વખત ભ્રમણ આપું છું 180નું તો આ પ્રકારે બીજી બાજુ આવી જશે, આ અહીંયા HA. અને ફરીથી એક વખત ભ્રમણ આપું છું તો જે મૂળ સ્થાન છે પ્રાપ્ત થશે અને આ રીતે C2 અક્ષ આની અંદર આવશે. અહીંયા આગળ જો C2 માટે કહીએ તો કે 2 વખત ક્રિયાવિધિ કરાવવી પડશે, C2:1 અને C2:2, જેમાં C2:2 બરાબર શું પ્રાપ્ત થાય છે? અહીંયા આગળ મૂળ રચના આપણને પ્રાપ્ત થાય છે. પરિણામે તદેવ તત્વ E લખવામાં આવે છે, જ્યારે C2:1 એ આગવી ક્રિયાવિધિ છે. તો અહીંયા આગળ AB2 પ્રકારના અથવા V આકારના અણુઓ હોય તો એની અંદર કઈ અક્ષ આવશે? C2 અક્ષ. હવે આ વસ્તુ એવી છે કે આની અંદર તમને પર જે પણ અણુ લેવામાં આવે તો અણુનો તમને જે ખબર હોવી જોઈએ કે અણુની અંદર અણુનો આકાર કેવો હશે તો તમે એના અંદર વિચારી શકો કે C2 અક્ષ કઈ રીતે આવશે, એને દુભાગ તો કઈ રીતે હશે, આ રીતે વિચારી શકો. તો અહીંયા આગળ જે BCL3 છે C3 અક્ષ, તો C3 અક્ષ માટે અહીંયા આગળ જો ભ્રમણક્રમ આપણને ખબર છે 3, તો 360/3 કરીએ, 360/3 તો કેટલા આવશે? 12×36, એટલે કે 3 C3 અક્ષ આવશે અને 120નું ભ્રમણ આપવું પડશે. બરાબર? તો 120નું ભ્રમણ આપતા અહીંયા આગળ
જો એવા અણુઓ જોઈએ તો કે AB3 પ્રકારના અણુઓ છે. કયા છે? AB3 પ્રકારના. અને એમાં પણ કીધું છે કે સમતલીય ત્રિકોણ હોય તેવા કયા છે? તો કે BCl3 છે, BF3 છે વગેરેની અંદર C3 અક્ષ આવેલી છે. C3 અક્ષ કઈ રીતે? કે સૌપ્રથમ અહીંયા આગળ જે Cl પરમાણુ જે BCl3 છે એ કઈ રીતે છે જોઈ લઈએ. તો અહીંયા વચ્ચે બોરોન છે અને ત્રણ ત્રિકોણીય સમતલમાં Cl ગોઠવાયેલા છે. હવે આની અંદર જો C3 અક્ષ વિચારવી હોય તો આ પ્રકારે થશે. જે સમતલ છે સમતલને લંબરૂપ C3 અક્ષ થશે. અને આ સિવાય અહીંયા આગળ એક C3 અક્ષ તો છે પણ આ સિવાય 3 C2 અક્ષ પણ છે. C2 અક્ષ કઈ રીતે? તો અહીંયા આગળ કોઈ બોરોન અને Cl માંથી પસાર થતી એક અક્ષ વિચારીએ આ પ્રકારે. તો આની અંદર 180 નું ભ્રમણ આપી શકાશે અને બીજા બે જે Cl બાકી રહે છે એનું સ્થાન બદલી શકાશે. પરિણામે આ પ્રકારની 3 C2 અક્ષ આવેલી છે કે જે એક બોરોન અને એક Cl માંથી પસાર થાય છે. અને આ રીતે અહીંયા આગળ ટોટલ આ રીતે એક C3 અક્ષ અને 3 C2 અક્ષ. આમાંથી મુખ્ય ભ્રમણાક્ષ કઈ? તો કે એક કરતા વધારે ભ્રમણાક્ષ હોવાથી ઊંચા ક્રમવાળી જે હોય તે મુખ્ય ભ્રમણાક્ષ કહેવાશે. અહીંયા આગળ કેટલી છે? 3 C2 અક્ષ અને એક C3 અક્ષ. તો આ બંનેમાંથી મુખ્ય ભ્રમણાક્ષ કઈ થશે? તો કે જે મુખ્ય ભ્રમણાક્ષ ઊંચા ક્રમવાળી જે હશે તે મુખ્ય ભ્રમણાક્ષ તરીકે થશે. અહીં તો અહીંયા આગળ C3 મુખ્ય ભ્રમણાક્ષ તરીકે આવે છે. ત્યારબાદ કે AB3 પ્રકારના જ ધ્યાન રાખજો. AB3 પ્રકારના જ આપણે આગળ જોયું તે સમતલી ત્રિકોણ હતા. આ કેવા છે? ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ હોય તેવા અણુઓ કયા છે? તો કે NH3 છે, PS3 છે વગેરેની અંદર પણ C3 અક્ષ જ આવશે. હવે પિરામિડ આકાર તમે કલ્પી શકો છો. તો આની અંદર C3 અક્ષ કઈ રીતે આવશે? કે આ પ્રકારે પિરામિડ આકાર હોય અને એની અંદર આ પ્રકારે અહીંયા વચ્ચે C3 અક્ષ વિચારવામાં આવે અને એને 3 ખૂણા ઉપર 3 નીચે પિરામિડ આકારે H પરમાણુ ગોઠવાયેલા હોય તો ભ્રમણ આપતા H પરમાણુનું સ્થાન બદલાશે. અહીંયા આગળ C3 સિવાય બીજી કોઈ યોગ્ય ભ્રમણાક્ષ મળતી નથી. ઓનલી C3 ભ્રમણાક્ષ જ પ્રાપ્ત થાય છે. C3 ભ્રમણાક્ષ બીજા કોની અંદર જોવા મળે છે? તો કે AB4 પ્રકારના જે છે અણુઓ કે જે AB4 એટલે કહી શકીએ કે સમચતુષ્ફલકીય આકાર હોય. તો સમચતુષ્ફલકીની અંદર જે હાઇડ્રોકાર્બનમાં પહેલો જ જે છે કે મિથેન CH4, CCl4, SiH4 વગેરેમાં C3 અક્ષ આવેલી છે. કેટલી આવેલી છે? 4 C3 અક્ષ આવેલી છે. તો અહીંયા આગળ સમચતુષ્ફલકીય આકાર કયા પ્રકારે હશે અને એની અંદર C3 અક્ષ કઈ રીતે આવશે? તો અહીંયા આગળ જોઈએ કે કોઈ એક સમઘન વિચારવામાં આવે અને એ સમઘનની અંદર ધ્યાન રાખજો કે હું ઉપરનું એક સમતલ લઉં છું આ પ્રકારે અને એની અંદર નીચે આ પ્રકારે એક સમતલ છે. તો હવે આ જે બંને સમતલ છે એની અંદર જે 4 પરમાણુ છે એ 4 પરમાણુ સમચતુષ્ફલકીય આકારે કઈ રીતે ગોઠવાયેલા છે? તો અહીંયા આગળ આ જે સમતલ છે એની અંદર મેં ડાબી અને જમણી બાજુના જે પરમાણુ છે, જે ડાબી અને જમણી બાજુ જે ભાગ બચે છે તે જગ્યાએ દર્શાવેલા છે પરમાણુ. 2 પરમાણુ અહીંયા આગળ આ પ્રકારે ગોઠવાયેલા છે. હવે જો નીચેના સમતલની વાત કરીએ તો નીચેના સમતલની અંદર આ બે જે જ્યાં આગળ આપણે ઉપરની અંદર જે રીતે H પરમાણુ લીધા છે એ જગ્યાએ ન લેતા એ સિવાયના 2 ખૂણાઓ જે બાકી રહે છે એ જગ્યા પર લેવામાં આવે તો આ રીતે સમચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત થાય છે. અને આની અંદર કીધું છે કે 4 C3 અક્ષ છે. તો 4 C3 અક્ષ કઈ રીતે? 4 C3 અક્ષ કઈ રીતે? તો કે એક કાર્બનમાંથી પસાર થતી, અહીંયા આગળ એક કાર્બનમાંથી પસાર થતી અને એક H માંથી પસાર થતી, એક કાર્બનમાંથી અને એક H માંથી પસાર થતી હોય એવી 4 C3 અક્ષ પ્રાપ્ત થાય છે. જે દોરેલી છે અહીંયા આગળ કે કાર્બનમાંથી પસાર થાય છે અને એક H માંથી પસાર થાય છે. એક કાર્બન અને એક H, અહીંયા 4 H પરમાણુ છે તો એ પ્રકારે 4 C3 અક્ષ પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત કીધું છે કે 3 C2 અક્ષ પણ પ્રાપ્ત થાય છે. 3 C2 અક્ષ પણ પ્રાપ્ત થાય છે પણ એમાં જે ઊંચો ક્રમ છે એને મુખ્ય ભ્રમણાક્ષ તરીકે લેવામાં આવે છે. તો અહીંયા આગળ CH4 માટે જે C3 અક્ષ છે મુખ્ય ભ્રમણાક્ષ તરીકે આવે છે. હવે AB5 પ્રકારના જે અણુઓ છે તો
તો કે AB5 પ્રકારના અણુઓ કેવા, તો કે જે ત્રિકોણીય દ્વિપિરામિડ છે તે. હવે ત્રિકોણીય દ્વિપિરામિડ હોય તો એના એક્ઝામ્પલ કયા છે, તો કે PCl5 અને PF5. તો આની અંદર પણ કે 5 પરમાણુ છે તો C3 ભ્રમણાક્ષ કઈ રીતે આવે, તો એના માટે સૌપ્રથમ એનો આકાર જોવો પડે. તો કે ત્રિકોણીય પિરામિડ દ્વિપિરામિડ કીધું છે, તો કે ત્રણ ક્લોરીન પરમાણુ છે એ તો સમતલમાં છે, 3 ક્લોરીન પરમાણુ સમતલીય ત્રિકોણમાં જે રીતે BCl3 માં ગોઠવાયેલા છે એ પ્રકારે જ છે. પણ જે ચોથો અને પાંચમો Cl પરમાણુ છે કઈ રીતે છે, તો એક ઉપરની બાજુએ અને એક્ઝેક્ટ આની એક નીચેની બાજુએ Cl પરમાણુ છે. અને આની અંદર જો વિચારીએ તો કે C4 અક્ષ કઈ રીતે આવશે, તો અહીંયા આગળ C4 અક્ષ જે C3 અક્ષ છે C3 અક્ષ કઈ રીતે આવશે, તો C3 અક્ષ કે આ C4 જે અહીંયા આગળ P અને અહીંયા આગળ Cl5 ફોસ્ફરસ અને Cl5 આમાંથી પસાર થતી જે ભ્રમણાક્ષ છે એ C3 અક્ષ તરીકે બનશે. કારણ કે જ્યારે આ પ્રકારે અહીંયા આગળ વિચારીએ તો આ જે સમતલીય ત્રિકોણ છે એને અનુલક્ષીને 3 વખત ભ્રમણ આપી શકાશે. પરિણામે આ C3 અક્ષ મુખ્ય ભ્રમણાક્ષ તરીકે આવે છે. અને આ સિવાય બીજી 3 C2 અક્ષ પણ છે અને જે C2 અક્ષ છે એ મુખ્ય ભ્રમણાક્ષને લંબરૂપ છે. બરાબર. તો અહીંયા આગળ જે છે કે ભાઈ એક C3 ભ્રમણાક્ષ અને 3 C2 ભ્રમણાક્ષ છે, પણ એમાંથી મુખ્ય ભ્રમણાક્ષ ઊંચા ક્રમવાળી C3 ભ્રમણાક્ષ આવે છે. ત્રિકોણીય દ્વિપિરામિડ છે, 5 પરમાણુ આવેલા છે, પણ આની અંદર અણુનો આકાર એવો છે કે આની અંદર C3 અક્ષ આવેલી છે. ત્યારબાદ આની અંદર જો જે આગળના જે પરમાણુ જોયા કે જેની અંદર AB3 સમતલીય ત્રિકોણ, AB3 ત્રિકોણીય દ્વિપિરામિડ, AB4 સમચતુષ્ફલકીય, AB5 ત્રિકોણીય દ્વિપિરામિડ, તો દરેકની અંદર C3 અક્ષ હતી. કઈ હતી? C3 અક્ષ. હવે C3 અક્ષ હોય તો એની અંદર 3 વખત ભ્રમણ કરાવીએ ત્યારે મૂળ રચના પ્રાપ્ત થાય છે. એક વખત 120, એક વખત 240 અને એક વખત 360. આની અંદર અહીંયા આગળ જે C3:3 જે છે એ E એટલે કે તદેવ તત્વ E બરાબર થાય છે. પણ એ સિવાયની જે બે છે કે C3:1 અને C3:2 એ આગવી અને સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ છે જેને C3+ અને C3- તરીકે દર્શાવી શકાય છે. હવે એના પછી આગળ જોઈએ C4 અક્ષ. તો C4 અક્ષ કઈ રીતે આવશે, કોની અંદર જોવા મળશે, તો કે AB4 પ્રકારના જે અણુઓ છે કે જે સમતલીય ચોરસ છે, આપણું આ જે કાગળ છે એ જ વિચારી લો કે જેની અંદર વચ્ચે પ્લેટિનમ છે અને 4 બાજુએ 4 ખૂણા પર Cl પરમાણુ છે. હવે આની અંદર PtCl4 સિવાય બીજું કીધું છે HCl4, AuCl4. ઇન શોર્ટ સમતલીય ચોરસ કે જેની અંદર C4 મુખ્ય ભ્રમણાક્ષ તરીકે આવે છે. તો C4 મુખ્ય ભ્રમણાક્ષ તરીકે કઈ રીતે, તો કે આ જે સમતલ છે આની અંદર 4 પરમાણુ ગોઠવાયેલા છે, અહીંયા વચ્ચે પ્લેટિનમ હોય તો આ પ્રકારે જે અક્ષ છે એ C4 અક્ષ. કારણ કે અહીંયા આગળ જ્યારે ભ્રમણ આપવામાં આવે 4 પરમાણુ 4 સ્થાન ઉપર છે તો અહીંયા આગળ 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ ત્યારે સમતુલ્ય રચના પ્રાપ્ત થાય. અને આ જ પ્રકારે આની અંદર C4 અક્ષ વિચારી શકાય છે. 4 વખત ભ્રમણ આપીએ ત્યારે આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે ત્યારે C4 અક્ષ કહેવાય છે. આ સિવાય એક C4 અક્ષ તો છે જ, એક C4 અક્ષ તો છે, પણ બીજી 4 C2 અક્ષ છે. બીજી 4 C2 અક્ષ. તો બીજી 4 C2 અક્ષ કઈ રીતે, તો કે એક પ્લેટિનમમાંથી પસાર થતી, ફક્ત ને ફક્ત પ્લેટિનમમાંથી પસાર થતી, અને બીજી કે PT અને Cl બંનેમાંથી પસાર થતી હોય વિકર્ણીય. તો આ પ્રકારે પણ જે છે C2 અક્ષ આવી શકે છે. અને આમ 4 C2 અક્ષ આની અંદર આવેલી છે, પણ મુખ્ય ભ્રમણાક્ષ C4 અક્ષ કહેવાશે. ત્યારબાદ HCOF4 અને IF5 વગેરે જે ચોરસ પિરામિડ આકાર છે એ ચોરસ પિરામિડ આકારમાં પણ C4 અક્ષ આવી છે. તો હવે એક વખત આ મગજમાં હોય કે ભાઈ ચોરસ પિરામિડ આકાર, તો એની અંદર કઈ અક્ષ આવશે, C4 અક્ષ. કઈ રીતે, તો અહીંયા આગળ જોઈએ કે અહીંયા આગળ XC જે છે આ પ્રકારની સમતલીય રચના જ છે, પણ અહીંયા આગળ જે ઓક્સિજન છે અહીંયા ઉપરની ટોચ ઉપર છે. હવે હું આની અંદર અહીંયા આગળ જો એક રચના વિચારું તો પિરામિડ જેવો એક આકાર બનશે અને આની અંદર C4 અક્ષ સિવાય બીજી કોઈ અક્ષ મળી શકશે નહીં. આની અંદર C2 અક્ષ મળી શકશે નહીં. બરાબર. અહીંયા ઓનલી C4 અક્ષ પ્રાપ્ત થાય છે.
એ જ પ્રકારે AB6 પ્રકારના આકારના અણુઓ, AB6 એટલે કે અષ્ટફલકીય આકારના અણુઓ. તો અષ્ટફલકીય હોય એટલે કે 6 પરમાણુઓ SF6 અને CrCO6, તો 6 પરમાણુ હોય તો એની અંદર C4X કઈ રીતે, તો એના માટે પણ અહીંયા આગળ આકાર જોવો પડશે. તો અહીંયા આગળ કઈ રીતે ગોઠવણી છે, આકાર અષ્ટફલકીય આકાર કેવો છે, તમને લગભગ ધ્યાન જ હશે કે 4 આ જે સલ્ફર જે વચ્ચેની બાજુ ગોઠવાયેલો છે અને 4 ખૂણા પર ફ્લોરિન પરમાણુ. હવે 5મો અને 6ઠ્ઠો ફ્લોરિન ક્યાં આવશે, તો એક ઉપરની બાજુએ અને એક એની નીચેની બાજુએ. તો અહીંયા આગળ જે મળે છે ટોટલ 4 C3X પ્રાપ્ત થાય છે, 4 C3X પ્રાપ્ત થાય છે અને એ સિવાય 6 C2X પ્રાપ્ત થાય છે, 6 C2X પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ જે C3 છે એ ઊંચા ક્રમવાળી હોવાથી તે મુખ્ય પરમાણુ તરીકે આવે છે. એક 4 આવશે, 4 તો C4X આવેલી છે. અહીંયા આગળ C4X છે તો કુલ 4 ક્રિયાવિધિ સંકળાયેલી છે. 4 ક્રિયાવિધિ કઈ, તો કે જો PTCl4 નું ઉદાહરણ લઈએ તો અહીંયા આગળ જોઈએ કે PTCl4 છે તો અહીંયા આગળ 1 2 3 રીતે જે Cl પરમાણુ છે એનું નામકરણ કરેલ છે. C4X આ પ્રકારે જે સમતલ છે એને લંબરૂપ વિચારેલી છે. તો હવે આની અંદર આની આધારે જો ભ્રમણ આપવામાં આવે તો અહીંયા આગળ Cl પરમાણુ સૌપ્રથમ અહીંયા આગળ હતો 1, હું એને 90 ડિગ્રીનું ભ્રમણ આપું છું તો ક્યાં આગળ આવે છે, અહીંયા નીચેની બાજુ આવી જશે, નીચેની બાજુએ. એને અનુલક્ષીને બીજા જે પરમાણુઓ છે એનું પણ ભ્રમણ થશે. ફરીથી હું એક વખત 90 ડિગ્રીનું ભ્રમણ આપું છું તો અહીંયા આગળ આ જે Cl પરમાણુ છે અહીંયા નીચે આવી જશે અને ત્યારબાદ આગળ જોઈએ તો કે ફરીથી એક વખત ભ્રમણ આપીએ તો અહીંયા આગળ જે 1 પરમાણુ છે ઉપરની બાજુએ અહીંયા આગળ આવી જશે. તો આ રીતે હજુ પણ એક ક્રિયા બાકી છે કે જ્યારે મૂળ રચના આપણને પ્રાપ્ત થશે. તો મૂળ રચના કઈ રીતે, તો કે ફરીથી એક વખત 90 ડિગ્રીનું ભ્રમણ આપશો ત્યારે અહીંયા આગળ આપણને જે છે એ Cl1 મૂળ સ્થાન પર આવેલો જોવા મળશે. તો આ રીતે ટોટલ મેં 4 વખત ક્રિયાવિધિ કરાવી છે. જ્યારે પહેલી વખત 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ ત્યારે C4 તે રીતે C4 તે જ રીતે C4 તે જ રીતે C4 આપણને પ્રાપ્ત થાય છે. હવે આની અંદર કીધું છે કે જે C4 છે એ કઈ ક્રિયાવિધિ બરાબર છે, C2 બરાબર. તો અહીંયા આગળ મેં કેટલું પ્રમાણ આપ્યું છે, જો કે C4 લખીએ છીએ, જો 1 હોય એક વખત હોય તો 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ, બીજી વખત 90 ડિગ્રીનું એટલે ટોટલ કેટલું થશે 180 ડિગ્રી. અને C2X હોય તો ઓલરેડી આપણે 180 ડિગ્રીનું ભ્રમણ એક વખત આપીએ છીએ. તો આ બંને જે ક્રિયાવિધિ છે એક સરખી જ થશે. આ ઉપરાંત જે C4 જે છે એ તદેવ તત્વ E પ્રાપ્ત થાય છે, મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો આ જે C4 અને C4 એ આગવી અને ભિન્ન સંક્રિયાઓ છે કે જેને મળતી કોઈ ક્રિયાવિધિ આવતી નથી. હવે એના પછી આગળ જોઈએ તો અહીંયા આગળ જે આપણે આગળ વાત કરી તે જ છે C5X. તો C5X તો એની અંદર C5X કોની અંદર મળશે, તો કે સાયક્લોપેન્ટેન, ફેરોસિન ઇક્લિપ્સ અને ફેરોસિન સ્ટેગર. હવે સાયક્લોપેન્ટેન એ તો તમને સ્ટ્રક્ચર ખ્યાલ હશે કે પંચકોણ આકાર હોય છે અને આની અંદર જે અક્ષ આવેલી છે C5X, આ પ્રકારે C5X આવેલી છે કે આ C5 જે પેન્ટેન જે સમતલ છે અને એને લંબરૂપ C5X આવેલી છે. જો ફેરોસિન ઇક્લિપ્સ અને સ્ટેગર માટે વાત કરીએ તો ઇક્લિપ્સ કોને કહી શકાશે, તો એકબીજાની પાછળ સંતાયેલા હોય તેવા. અહીંયા પંચકોણ આકાર તો છે, વચ્ચે ફેરોસિન છે અને જે બીજું જે છે એ બીજું પણ એના જેવું સ્ટ્રક્ચર છે, સાયક્લોપેન્ટેન જ છે, બરાબર, જે સાયક્લોપેન્ટેન જ છે. પણ આની અંદર ધ્યાન રહે કે આ જે ખૂણો છે એ આગળ આ રીતે નીચે જ આવે છે, એકબીજાની નીચે જ આવે છે આ પ્રકારે, તો એકબીજાની નીચે ઢંકાયેલા છે. જ્યારે તમે સ્ટેગર્ડ માટે જોશો તો સ્ટેગર્ડની અંદર અહીં આગળ એ પ્રકારે કોઈ જે છે કે એ પ્રકારની ગોઠવણી છે નહીં. તો કે અહીં આગળ જુઓ કે આ જે ખૂણો છે એ આગળ નીચે આવે છે, જ્યારે આ ખૂણો છે જે ઉપર આવે છે. તો અહીંયા આગળ સ્ટેગર્ડ જે છે એ આ રીતે અલગ પડે છે, ફેરોસિન સ્ટેગર્ડ અને ફેરોસિન ઇક્લિપ્સ. તો આની અંદર કે C5X છે, અહીં આગળ C5X આ પ્રકારે લંબ રૂપે આવશે કે આ પંચકોણ જે છે એમાંથી પસાર થતી હોય, વચ્ચે પસાર થતી હોય એવી. અને એ સિવાય ટોટલ 5 C2X આવેલી છે, 5 C2X આવેલી છે. હવે આની અંદર જો કહીએ
તો કે જો આગવી ક્રિયાવિધિ હોય તો આગવી ક્રિયાવિધિ કઈ છે તો કે બધી આગવી ક્રિયાવિધિ છે C5:1 C5:2 C5:3 C5:4 બધી જે ક્રિયાવિધિ છે એ અલગ અને આગવી ક્રિયાવિધિ છે જ્યારે C5:5 બરાબર શું મળે છે એ પ્રાપ્ત થાય છે પરિણામે તે આગવી ક્રિયાવિધિ નથી. આના પછી આવે છે C6 અક્ષ. તો C6 અક્ષ કઈ રીતે તો બેન્ઝીન સ્ટ્રક્ચર તો તમને ખ્યાલ છે. હવે અહીંયા ષષ્ઠકોણ છે તો ષષ્ઠકોણની અંદર પણ અહીંયા વચ્ચેથી જે લંબરૂપ છે એના અનુલક્ષીને ભ્રમણ કરાવીએ 6 વખત ભ્રમણ કરાવીએ ત્યારે મૂળ રચના પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત 6 C2 અક્ષ આવેલી છે 6 C2 અક્ષ આવેલી છે એક C6 અને 6 C2 અક્ષ આવેલી છે. હવે આની અંદર જો જોવા જઈએ તો અહીંયા આગળ એની જે ક્રિયાવિધિ છે ક્રિયાવિધિ ભ્રમણાક્ષની ક્રિયાવિધિ દર્શાવેલી છે બેન્ઝીન માટે. તો અહીંયા આગળ જુઓ કે આ આપણું બેન્ઝીન સ્ટ્રક્ચર છે જેમાં 1 પરમાણુ ઉપરની બાજુએ છે. હું આને 60 ડિગ્રીનું ભ્રમણ આપું છું. અહીંયા આગળ 6 C6 લખીએ છીએ C6 n બરાબર 6 n બરાબર 6 ક્યારે મળશે તો થીટા કેટલો હશે તો 360 ભાગ્યા થીટા તો સોરી n એટલે કે 6 આવશે 360 ભાગ્યા 6 એટલે કે 60નું ભ્રમણ આપીએ 60નું ભ્રમણ આપીએ થીટા બરાબર 60નું ભ્રમણ આપીએ ત્યારે આપણને 6 જે n ક્રમ છે આપણને પ્રાપ્ત થાય. અથવા કે જો n ક્રમ 6 હોય તો થીટાનું ભ્રમણ 60 ડિગ્રી થશે. તો અહીંયા આગળ કે એક વખત ક્રિયાવિધિ કરાવી છે એટલે કે 60નું ભ્રમણ આપીએ છીએ ત્યારે જે 1 છે ક્યાં આગળ આવશે તો કે ડાબી બાજુ વિરુદ્ધ દિશામાં ભ્રમણ આપીએ છીએ તો આગળ જે 2 છે એની સ્થાને આવી જશે બતાવેલું છે. ત્યારબાદ ફરીથી ભ્રમણ આપીએ ત્યારે એનું સ્થાન બદલાશે જે એની આગળનું સ્થાન આવતું હશે તેના પછી ફરીથી આપીએ તો અહીંયા આગળ નીચેની બાજુ સ્થાન આવશે. મેં હજુ 3 વખત ક્રિયાવિધિ કરાવી છે ફરીથી ચોથી વખત ક્રિયાવિધિ કરાવીએ ત્યારે આ પ્રકારે આવશે અહીંયા આગળ આવશે. 5મી વખત ક્રિયાવિધિ કરાવીએ તો 1 આ બાજુ આવશે અને જ્યારે 6ઠી વખત ક્રિયાવિધિ કરાવું છું ત્યારે મૂળ રચના પ્રાપ્ત થાય છે. હવે આના માટે કીધું છે કે જે C6:1 જે છે એને મળતી કોઈ ક્રિયાવિધિ આવતી નથી. જ્યારે C6:2 એટલે કેટલી વખત ભ્રમણ થયું 6 ની ઉપર 2 લખ્યું છે તો કે 2 વખત ક્રિયાવિધિ કરાવી એટલે કે 60 ગુણ્યા 60 એટલે 60 વત્તા 60 એટલે કેટલું થશે 120નું ભ્રમણ. અને C3 ની અંદર પણ કેટલું ભ્રમણ આપવું પડે 120નું ભ્રમણ. પરિણામે આ જે બંને ક્રિયાવિધિ છે મળતી આવે છે. એ જ પ્રકારે અહીંયા આગળ જો 3 વખત ભ્રમણ આપીએ તો કેટલું થશે 180 60 80 અને અહીંયા આગળ C2:1 એમાં પણ 180નું ભ્રમણ આપવું પડે. અહીંયા આગળ 4 વખત ભ્રમણ આપીએ તો 4 વખત એટલે કેટલું થશે તો કે 180 240. હવે 240 ક્યારે પ્રાપ્ત થાય C3:2 હોય ત્યારે તો ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. જે C6:5 છે એ આગવી ક્રિયાવિધિ છે અને મળતી કોઈ ક્રિયાવિધિ આવતી નથી. જ્યારે C6:6 છે એ મૂળ રચના પ્રાપ્ત થાય છે પરિણામે તદેવ તત્વ E દ્વારા સરખાવવામાં આવે છે. તો અહીંયા આગળ જે ક્રિયાવિધિ છે 2 ક્રિયાવિધિ 1 અને 5 એ આગવી ક્રિયાવિધિ છે. આના પછી આગળ જોઈએ તો કે C ઇન્ફિનિટિવ અક્ષ અનંત અક્ષ આવેલું છે. તો અનંત કઈ રીતે તો કે કોઈ રેખીય અણુઓ હોય રેખીય અણુઓ કેવા તો કે HCl CO2 H2 એસિટિલિન વગેરેની અંદર C ઇન્ફિનિટિવ અક્ષ આવશે. કઈ રીતે જોઈએ કે અહીંયા આગળ અણુની અંદર પરમાણુમાંથી પસાર થતી આવી કોઈ અક્ષ વિચારવામાં આવે અને એની અંદર ગમે એટલું ભ્રમણ આપવામાં આવે તો અણુનો આકાર બદલાતો નથી ત્યારે C ઇન્ફિનિટિવ અક્ષ લખવામાં આવે છે. C ઇન્ફિનિટિવ જો સમમિતીય રેખીય અણુઓ હોય સમમિતીય અને રેખીય અણુ તો સમમિતીય કઈ રીતે તો કે CO2 H2 N2 સમાન પરમાણુઓ હોય. સમમિતિ એટલે કે સમાન પરમાણુ તો CO2 તો આની અંદર જુઓ કે અહીંયા આગળ C ઇન્ફિનિટિવ અક્ષ તો હશે પણ આ ઉપરાંત અહીંયા આગળ C2 અક્ષ પણ આવેલી છે. C ઇન્ફિનિટિવ અક્ષ તો છે જ પણ આ ઉપરાંત C2 અક્ષ પણ આવેલી છે કારણ કે C2 અક્ષ આ પ્રકારે વિચારી શકાય છે. CO2 માટે આ પ્રકારે વિચારી શકાય છે. જ્યારે જો અસમિતીય અણુ હોય તો અસમિતિની અંદર કે HCl NaCl વગેરેનો સમાવેશ થશે
અને આની અંદર તમે જોઈ શકો કે અહીંયા આગળ C2 અક્ષ વિચારી શકાતી નથી, કારણ કે અહીંયા આગળ માત્ર ઓનલી ને ઓનલી C ઇન્ફિનિટી અક્ષ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ જો સમમિતિ રેખીય અણુ હોય તો C ઇન્ફિનિટી અને ઉપરાંત C2 અક્ષ, અને આ સમમિતીય હોય તો C ઇન્ફિનિટી અક્ષ પ્રાપ્ત થાય છે. હવે કોઈ અણુ હોય તો એની અંદર યામ પ્રણાલી કઈ રીતે નક્કી કરી શકાય? તો એના માટે કે સૌપ્રથમ Z અક્ષ નક્કી કરવી. Z અક્ષ નક્કી કરવી. Z અક્ષ આપણે કોને કહીએ છીએ? તો કે જે મુખ્ય ભ્રમણાક્ષ હોય તેને Z અક્ષ કહીએ છીએ. હવે મુખ્ય ભ્રમણાક્ષ કઈ રીતે મેળવી શકાય એ તો આપણને ખબર છે, આપણે આગળ એના નિયમો જોઈને આવ્યા છીએ. એટલે કે Z અક્ષના જે નિયમો છે એ મુખ્ય ભ્રમણાક્ષના નિયમો છે, અથવા મુખ્ય ભ્રમણાક્ષના નિયમો જે છે એ Z અક્ષ માટેના જે નિયમો છે એ ઇક્વલ જ છે. તો કે પહેલો નિયમ કે જો અણુમાં એક જ યોગ્ય ભ્રમણાક્ષ હોય તો તેને Z અક્ષ તરીકે લો. તો અહીંયા આગળ H2O અણુ લઈએ તો H2O માટે આ એક જ અક્ષ છે, C2 અક્ષ, અને એને લક્ષીને ભ્રમણ આપવામાં આવે છે. તો આ જે એક જ ભ્રમણાક્ષ હોય તો તેને Z અક્ષ તરીકે લેવામાં આવે છે, અથવા મુખ્ય ભ્રમણાક્ષ તરીકે લેવામાં આવે છે. આ ઉપરાંત આપણે આગળ જોઈ ગયેલા છીએ કે જો અણુમાં એક કરતાં વધારે ભ્રમણાક્ષ હોય તો તેમાંથી ઉચ્ચતર ક્રમવાળી અક્ષને Z અક્ષ તરીકે લો. હવે BCl3 તો આપણે 2-3 વખત જોઈ ગયા. તો એની અંદર કે એક C3 છે અને 3 C2 છે, પણ ઊંચા ક્રમવાળી કઈ છે? જો એક કરતાં વધારે છે પણ ઊંચા ક્રમવાળી કઈ છે? તો કે C3 અક્ષ છે. તો C3 અક્ષ મુખ્ય ભ્રમણાક્ષ હોવાથી Z અક્ષ બનશે. ત્યારબાદ આગળ જોઈએ તો કે જો અણુમાં ઉચ્ચતર ક્રમવાળી એક કરતાં વધારે હોય તો તેમાંથી વધુ પરમાણુમાંથી પસાર થતી અક્ષને Z અક્ષ તરીકે લો. તો અહીંયા આગળ જોઈએ કે અહીં આગળ 2 C2 અક્ષ આપેલી છે. ઇથિલિનનું એક્ઝામ્પલ લીધેલું છે. ઇથિલિન C ડબલ બોન્ડ C અને બંને કાર્બન પાસે 2 H પરમાણુ. તો આની અંદર અહીં આગળ જુઓ કે જે C2 છે, C2 અક્ષ ઘણી બધી છે. તો કે કઈ રીતે? તો કે અહીંયા આગળ આ એક C2 અક્ષ છે કે જે બંને કાર્બનને દુભાગે છે. બીજી જે છે કે કાર્બનમાંથી પસાર થાય છે અને બંને H પરમાણુને દુભાગે છે, આ C2 અક્ષ છે. અને બીજી જો C2 અક્ષ વિચારીએ તો કે આ C2 અક્ષ છે કે જે સમતલને લંબરૂપે છે. તો હવે આની અંદરથી કઈ જે છે 3 C2 અક્ષ છે, તો 3 C2 માંથી કઈ મુખ્ય ભ્રમણાક્ષ તરીકે લેવી અથવા કઈ Z અક્ષ તરીકે લેવી? તો કીધું છે કે ઉચ્ચ ક્રમવાળી ઘણી બધી હોય તો એક કરતાં વધારે હોય તો વધુ પરમાણુમાંથી પસાર થતી અક્ષ જે છે. તો આની અંદર જોઈ લઈએ કે આ જે છે એક પણ પરમાણુમાંથી પસાર થતી નથી. જ્યારે જો આ લંબરૂપ અક્ષ વિચારે તો એ પણ એક પણ પરમાણુ અહીંયા પરમાણુમાંથી પસાર થતી નથી. જ્યારે આના માટે વિચારીએ તો અહીંયા આગળ આ 2 પરમાણુમાંથી પસાર થાય છે, C ડબલ બોન્ડ C બંનેમાંથી પસાર થાય છે, એટલે કે વધારે પરમાણુમાંથી પસાર થતી અક્ષને Z અક્ષ તરીકે લઈ શકાય છે. તો Z અક્ષ બહુ સિમ્પલ વસ્તુ છે, આવડી જાય એવી. એના પછી X અક્ષ કઈ રીતે નક્કી કરવી? તો X અક્ષ માટે કીધું છે કે જો સમતલીય હોય તો Z અક્ષ સમતલમાં હોય તો સમતલને લંબરૂપ અક્ષને X અક્ષ ગણી શકાય છે. અહીંયા આગળ આપણને એક વસ્તુ ધ્યાન રહે, જે કાર્ટેશિયન યામાક્ષ છે કે X, Y અને Z તે 3 જે છે એકબીજાના કાટખૂણે છે. આ પ્રકારે જે 3 છે કે જો Z આ પ્રકારે વિચાર્યું હોય, Z આ હોય તો X અહીંયા આગળ હશે એનાથી 90 ડિગ્રીના ખૂણે, અને એનાથી લંબ જે છે એનાથી લંબ એ 90 ડિગ્રીના ખૂણે હશે. તો આ રીતે XY Z આવે છે. હવે ધ્યાન આપજો અહીંયા આગળ કે Z અક્ષ સમતલમાં હોય તો સમતલને લંબરૂપ અક્ષને X અક્ષ ગણવી. સમતલને લંબરૂપ અક્ષને X અક્ષ ગણવી. તો H2O માટે જોઈએ કે H2O અણુ આ પ્રકારે છે. હવે આની અંદર જે મેં છે કે જે Z અક્ષ વિચારી છે, Z અક્ષ આયરી છે, Z અક્ષ આપણી આયરી છે, આ આખું સમતલ છે. તો હવે મારે Y અક્ષ જે X અક્ષ છે એ X અક્ષ લેવી હોય તો X અક્ષ કઈ રીતે લઈ શકાશે? તો જે આ સમતલ હોય, Z અક્ષ જે સમતલમાં હોય એ સમતલને લંબરૂપ અક્ષ લેવી, આ X અક્ષ તરીકે લઈ શકાશે. જો મેં બતાવી છે કે અહીંયા આગળ જે સમતલ હોય એ સમતલને લંબરૂપ Z જે સમતલમાં હોય એ સમતલને લંબરૂપ જે અક્ષ આવતી હોય તે એક X અક્ષ તરીકે લેવી. તો અહીંયા આગળ દર્શાવેલી છે કે આ Z દર્શાવી છે. ત્યારબાદ એના પછી X અક્ષ, તો X અક્ષ એને જે આ પ્રકારે ઉપરની બાજુ છે તો અહીંયા આગળ જે છે 90 ડિગ્રીના ખૂણે, એટલે કે એને લંબરૂપ જે આવતી હોય એ X અક્ષ તરીકે દર્શાવી છે. ત્યારબાદ
કે જો ઝેડ અક્ષ સમતલને લંબરૂપ હોય તો સમતલમાં વધુ પરમાણુમાંથી પસાર થતી અક્ષને એક્સ અક્ષ ગણીએ. જો ઝેડ અક્ષ જ સમતલને લંબરૂપ હોય, જો ઝેડ અક્ષ જ સમતલને લંબરૂપ હોય તો કોને ગણવી? તો કે વધુ પરમાણુમાંથી પસાર થતી અક્ષને એક્સ અક્ષ ગણવી. જોઈએ હવે કે PtCl4 નું એક્ઝામ્પલ. તો PtCl4 ની અંદર અહીં વચ્ચે પ્લેટિનમ છે, 4 Cl પરમાણુ 4 ખૂણા ઉપર. તો અહીં જે મુખ્ય ભ્રમણાંક કઈ છે? આ જે છે સમતલ છે, આ જે PtCl4 નું સમતલ છે, અને અહીંયા આગળ PtCl4 ને લંબરૂપ અહીંયા ઝેડ અક્ષ છે કેવી છે? સમતલને લંબરૂપ આવેલી છે. તો હવે એક્સ અક્ષ કોને ગણવી? તો એક્સ અક્ષ માટે કીધું છે કે વધુ પરમાણુમાંથી પસાર થતી હોય એને એક્સ અક્ષ તરીકે લેવી. તો વધુ પરમાણુમાંથી પસાર થતી આ જે અક્ષ છે કે જે આને 90 ડિગ્રીના ખૂણે આવે છે તે એક્સ અક્ષ તરીકે લીધેલી છે. જો હવે અસમતલીય હોય તો અસમતલી માટે કઈ રીતે કરી શકાશે? તો કે અણુમાં વધુ પરમાણુ ધરાવતું સમતલ પસંદ કરેલ સમતલને ધ્યાનમાં લઈ અને ઉપરના નિયમો લાગુ પાડી અને એક્સ અક્ષ નક્કી કરી શકાય છે. સૌપ્રથમ તો અણુ અસમતલ છે. અસમતલ કઈ રીતે? જોઈએ કે અહીંયા આગળ 3 જે Cl પરમાણુઓ છે ફોસ્ફરસની સાથે આ પ્રકારે ગોઠવાયેલા છે. 3 Cl પરમાણુ એક જ સમતલમાં. આ એક સમતલ છે. અને જે બીજું જે સમતલ છે કયું છે? તો કે ફોસ્ફરસની ઉપર છે. એક Cl પરમાણુ નીચે છે અને ફોસ્ફરસની નીચે જે Cl પરમાણુ છે એક ઉપર છે અને એક નીચેની બાજુ છે. તો આ એક આખું સમતલ અલગ થઈ જાય છે. તો હવે સમતલ કયું પસંદ કરવું? તો કે વધુમાં પરમાણુ ધરાવતું સમતલ પસંદ કરવું. હવે વધુ સમતલ ધરાવતું જે પરમાણુ ધરાવતું જે સમતલ છે પસંદ કરીએ તો એ પસંદ કરેલા હવે અહીં આગળ જે 3 ક્લોરીન વાળું છે એ વધુ પરમાણુ વાળું ધરાવતું સમતલ થશે. તો હવે આને આધારે અહીંયા આગળ આપણે ઝેડ અને એક્સ અક્ષ બતાવીશું. તો અહીંયા આગળ આને આધારે જો ઝેડ અક્ષ વિચારવું હોય તો ઝેડ અક્ષ તો આપણને ખ્યાલ છે કે મુખ્ય ભ્રમણાંક કે ફોસ્ફરસમાંથી પસાર થાય છે અને ઊભું જે સમતલ છે એમાંથી એને સમાંતર છે, બરાબર. હવે આને એક્સ અક્ષ તરીકે લેવી હોય, આની અંદર એક્સ અક્ષ તો એક્સ અક્ષ કઈ હશે? તો કે એને લંબ. આ જે સમતલ છે આ અહીંયા આગળ હવે ઝેડ અક્ષ વિચાર્યું હોય તો આ સમતલને લંબરૂપ છે. ઝેડ અક્ષ કેવી છે? સમતલને લંબ. તો એક્સ કેવી આવશે? વધુ પ્રમાણમાંથી પસાર થતી હોય તેવી અથવા સમતલને સમાંતર એક્સ અક્ષ લઈ શકાય છે. તો એક્સ અક્ષ અહીંયા આગળ બતાવેલી છે. તો આ રીતે એક્સ અક્ષ નક્કી કરી શકાય છે. હવે વાય અક્ષ કઈ રીતે બતાવી? તો કે ઝેડ અને એક્સ એને લંબરૂપ જે બાકી રહેલી અક્ષ હોય તેને વાય અક્ષ તરીકે લેવી. ઝેડ અને એક્સ એને લંબરૂપ જે બાકી રહેલી અક્ષ હોય એને વાય અક્ષ તરીકે લેવી. તો અહીંયા આગળ એક નેપ્થેલિનનું એક્ઝામ્પલ આપેલું છે. તો નેપ્થેલિનની અંદર અહીંયા આગળ કે જે છે કે C2 અક્ષ આવેલી છે. તો કે C2 અક્ષ અહીંયા આગળ જે છે આ ઝેડ અક્ષ તરીકે લીધેલી છે. આ જે છે એ ઝેડ અક્ષ તરીકે લીધેલી છે આ પ્રકારે. તો હવે એક્સ જે છે એક્સ કઈ રીતે આવશે? તો કે આ પ્રકારે આ સમતલમાં છે. હવે એક્સ અક્ષ કેવી આવશે? તો કે સમતલને લંબરૂપ આ પ્રકારે. અને વાય કઈ રીતે આવશે? તો કે વાય જે ઝેડ અને એક્સ હોય એના પણ લંબ, જે ઝેડ અને એક્સ હોય એના પણ લંબ આ પ્રકારે આવશે. તો અહીંયા આગળ નેપ્થેલિન માટે અહીંયા આગળ XYZ આ પ્રકારે જે કાર્ટેશિયન યામાક્ષ છે અથવા યામ પ્રણાલી નક્કી કરી શકાય છે. આ સિવાય બીજા પણ કેટલાક એક્ઝામ્પલ છે. CH3Cl છે, બોરિક એસિડ છે, ટ્રાન્સ H2O2 છે. તો એની અંદર જે મુખ્ય ભ્રમણાંક હોય તેને લંબરૂપ એક્સ અને વાય અક્ષ દર્શાવેલી છે. જે પિરિડીન છે, NH3 છે, ટ્રાન્સ SF4Cl2 છે, XCOF4 છે. તો આ રીતે આની અંદર XYZ દરેકની અંદર નિયમો લાગુ પાડી અને દર્શાવી શકાય છે. તો અહીંયા આગળ તમારે જે ક્વેશ્ચન છે કે જો બેન્ઝીન હોય તો બેન્ઝીનની અંદર કેટલી અક્ષ આવેલી છે અને મુખ્ય ભ્રમણાંક કઈ છે અને આ ઉપરાંત એની અંદર કેટલી વિધિ કરાવી શકાય છે, તેમાં કઈ આગવી ક્રિયાવિધિ છે અને કઈ કોઈને મળતી આવતી ક્રિયાવિધિ છે. તો આટલું લખવાનું રહેશે. થેન્ક યુ. આટલે સુધી રાખીએ છીએ.